પેટ્રોલ પંપ ઉપર મારુતિ વેનમાં આગ લાગવાનો બનાવ સમગ્ર સીસીટીવી ફૂટેજમાં। મુન્દ્રાના શક્તિનગર ખાતે મારુતિ વેનમાં લાગી આગ, ઘટનાનો જુઓ સીસીટીવી ફૂટેજ। મુન્દ્રા શક્તિનગર ખાતે આવેલ ખોડિયાર પેટ્રોલ પંપ ઉપર મારુતિ વેનમાં લાગી આગ। મુન્દ્રાના શક્તિ ખાતે આવેલ ખોડિયાર પેટ્રોલ પંપ ઉપર ગેસ ભરાવા આવેલ મારુતિ વેનમાં આગ લાગી હતી। જાણવા મળતી વિગતો અનુસાર ગાડીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, ત્યારે પેટ્રોલ પંપના સંચાલક કુશ ગઢવી અને તેના સ્ટાફે આગ ઓલાવવા માટે 8 થી 9 જેટલા ફાયર પંપ વાપર્યા હતા અને ભારે જહેમત ઉઠાવી આગને કાબૂમાં લેવાની કોશિશ કરી હતી અને છેલ્લે મારુતિ વેનને પેટ્રોલ પંપથી દૂર ખસેડી મોટી દુર્ઘટના બનતા ટાળી હતી અને અદાણીનો ફાઇટર પણ આવી પહોંચ્યો હતો અને આ આગ ઓલાવી હતી અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। શું છે સમગ્ર ઘટનાક્રમ સાંભળીએ પેટ્રોલ પંપના સંચાલક કુશ ગઢવીના મોઢે। મારું નામ કુશ ગઢવી છે અને હું શ્રી ખોડિયાર પેટ્રોલિયમ શક્તિનગર જે સ્થિત છે એનો સંચાલક છું। ઘટના રેગ્યુલર જેમ આપણી સીએનજી ગાડી બધી ફિલિંગ કરવા આવતી હોય છે એવી જ રીતે ગાડી આ લાઇનમાં ઊભી હતી અને એના ખબર નહીં કાંઈક વાયરિંગ ફોલ્ટના કારણે ગાડીમાં ઓચિંતા બર્નિંગ થવા માંડ્યું। ડ્રાઈવર ત્યાં જ હતા, હાજર હતા, પણ એમને તો ધ્યાન ન રહ્યું એટલે અમારા જે પંપના ફિલર છે એમણે ડ્રાઈવરને જાણ કરી। એ પહેલાં જે લોકોએ ડાયરેક્ટ ફાયર બોટલ ચાલુ કરી અને ત્યાં આગ ઓજાવવાની પૂરી કોશિશ કરી, પણ આગ વધુ થઈ જવાના કારણે આગ થોડી ઓછી થઈ નહીં એટલે એને સેફલી બહાર ગાડી પંપની અને ફાયર બ્રિગેડવાળાને જાણ કરવામાં આવી। સીએનજીના કારણે આગ નથી લાગી, આગ વાયરિંગના કારણે લાગી હતી, કારણ કે જ્યારે એ ગાડી આવે ત્યારે ગાડી ખાલી જ હતી, સીએનજીમાં ભરેલું નહોતું અને ડ્રાઈવરના જણાવ્યા મુજબ એ હજી ફિલિંગ કરવા માટે આવ્યો હતો। અમારા સ્ટાફે જે અમારા જે નોર્મ્સ હોય છે, અમારા જે ફાયર બ્રિગેડના જે બધા બાટલા હોય છે એ બધાએ બાટલા યુઝ કરી નાખ્યા। જાણ કરી, ફાયરને જાણ કરી, બધાને જાણ કરી દેવા, પોલીસવાળા પણ આવી ગયા અને ફાયરવાળા પણ આવી ગયા। પંપ બસ આગ ચાલુ થઈને પંપ આખું બંધ કરી નાખ્યું હતું, 2 કલાક જેવું બંધ રાખી દીધું। હવે ફાયરવાળા આવી અને આગ બાગ બુઝાવી ગયા છે, બધું સેફ છે એટલે હવે ચાલુ કર્યું છે।